સુરતના કાપોદ્રામાં 118 રત્ન કલાકારોનો ઝેરી પાણી પીવાનો મામલો. કાપોદ્રા પોલીસને મળી મોટી સફળતા. આરોપી નિકુંજની ધરપકડ કરવામાં આવી. કાપોદ્રા પોલીસે આરોપીના મોબાઈલ ડેટાને આધારે આરોપી સુધી પહોંચી. આરોપી નિકુંજ દ્વારા 12 દિવસ પહેલા દવા માટે મેડિકલના રૂપિયા ચૂકવણી કરી તે તાર પોલીસને સફળતા સુધી લઈ ગઈ. સરથાણા વિસ્તારમાં આવેલ મેડિકલના સીસીટીવી આવ્યા છે સામે. સીસીટીવીમાં આરોપી નિકુંજ સેલ્ફોસની દવા લેતા નજરે પડ્યો હતો. નિકુંજે પોતાના મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા ગીરે લીધા હતા. લોન ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખી અને પીવાનો પ્રયાસ કર્યો, પરંતુ હિંમત ન થતાં તે ત્યાં ઊભો રહી ગયો. હાલમાં કાપોદ્રા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.